નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવું છું 31 જુલાઈ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી માર્ક અપાવશે। પરંતુ એ પહેલા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હા, હું તમને એટલું જરૂરથી કહીશ કે વિડીયો તમે શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને કન્ટેન્ટ અંગે માહિતી મળે। હું બીજાની જેમ બૂમો પાડીને એમ નહીં કહું કે સ્પેશિયલ છે, કરંટ અફેર વિથ જીકે છે। હું ઘણી બધી વસ્તુ તમને બી સિમ્પલી વે પર પ્રોવાઈડ કરું છું અને ખરેખર ખૂબ મહેનત લાગે છે એક વિડીયો બનાવવા માટે, પરંતુ કદાચ તમને વેલ્યુઝ નથી। વેલ્યુઝ કોને કરો છો કે હા, મોટા ક્લાસ છે એટલે બહુ સરસ જ હોય। ઘણી વખત એમના હું બ્લેમ નથી કરતી, ઓફકોર્સ એમનું સારું જ હોય છે, પરંતુ એ લોકો રિવિઝનના નામે ફક્ત ટાઈમ વેસ્ટ કરાવતા હોય છે। 10 દિવસમાં એકની એક વસ્તુ 15-20 મિનિટ સુધી કરાવી એને રિવિઝન ન કહેવાય। કેમ? કારણ કે અત્યારે જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય છે એ બેસ્ટ જ કરતા હોય છે, એમને બધું રિવાઇઝ થયેલું જ હોય છે, તો એનો કોઈ મીન નથી હોતો, રાઈટ ફ્રેન્ડ્સ? પણ જવા દો, ચાલો હવે આપણે આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું। RSETI મુખ્યત્વે કઈ યોજના હેઠળ કાર્ય કરે છે? હવે તમને એ જ નહીં ખબર હોય તો શું છે RSETI, તો આપણે આગળ જોઈએ, બરાબર? ઓપ્શન એ PMKSY, DDU કે GKY, BAY, NRLM કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી છે। બસ, ઓકે। હવે એનું પૂરું નામ શું છે? RSETI, રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા। હેતુ શું છે? ગ્રામ્ય યુવાનોને કૌશલ્યની તાલીમ આપી સ્વરોજગાર માઇક્રો એન્ટરપ્રાઇઝ શરૂ કરવામાં મદદ કરે છે। દીનદયાળ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM હેઠળ છે। આની RSTI ની વિશેષતા જિલ્લા કક્ષાની સંસ્થા છે। 18 થી 45 વર્ષના બેરોજગાર ગ્રામ્ય યુવક યુવતીઓને સંપૂર્ણ તાલીમ આપે છે અને તે પણ ફ્રીમાં, તેમજ રહેણાંક અને પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવે છે। આ તમારે એના પોઈન્ટ્સ યાદ રાખવાના છે। આ યોજના છે એના પોઈન્ટ્સ યાદ રાખવાથી વિધાન વાક્ય બને તો તમને આવડે। અને માની લો કે કોઈક ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં કઈ પૂછાય ગ્રામ્ય યોજનાઓ વિશે, તો તમે એમાં આને ઉદાહરણ આપીને ટાંકી શકો છો। ભાગીદારી કોણ કરે છે? તો ગ્રામ વિકાસ મંત્રાલય, રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અને સ્પોન્સર બેંક। કૃષિ, સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ વગેરેને આવરી લેવામાં આવ્યું છે। આ રહ્યું તમારું પ્રૂફ, ઓકે। હવે DNRLM તો વિશ્વની સૌથી મોટી ગ્રામીણ આજીવિકા યોજના છે। દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન એનું પૂરું નામ છે, યાદ રાખજો, ઇંગ્લિશમાં નામ આપે છે। 2011માં શરૂ કરવામાં આવી હતી, બરાબર છે, જૂન 2011માં શરૂ કરવામાં આવી હતી અને 2013માં તેનું વિસ્તૃતીકરણ થયું। 2015માં એને દીનદયાળ અંત્યોદય યોજના જોડવામાં આવી। એટલે ઘણી બધી આપણી ભારત સરકારની યોજના એવી છે જે 2014માં નવા કપડાં પહેરાવીને રજૂ કરવામાં આવી છે। હું કોઈ પક્ષ નથી લેતી, એટલું યાદ રાખજો। તમે સૌ તૈયારી કરો છો એટલે તમને ખબર જ હશે કે ઘણી બધી યોજના છે જેમાં નવું નામકરણ ઉમેરીને થોડા નવા ઘણા સુધારા કરીને નવા નામ આપવામાં આવ્યા છે, તો એ પણ તમારે યાદ રાખવું જોઈએ। કારણ કે ઘણી વખત પ્રશ્નમાં તમને પૂછી લે કે આનું જૂનું નામ શું છે, ત્યારે તમે ગુજવાઈ જાઓ। ત્યારે તમારે એ તૈયાર કર્યું હોય તો તમારું યાદ સારું રહે, માર્ક્સ તમારો કન્ફર્મ થાય। આ પણ ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવશે। હવે હેતુ, સ્વરોજગાર આપતા હોય એટલે સ્વરોજગાર આપે તો ગરીબી હટાવવાનો હેતુ હોય છે। બેન્કિંગ નાણાકીય સેવાઓ સમયસર પહોંચાડવી અને સરળતાથી પહોંચાડવી, મહિલાઓને આર્થિક સશક્ત બનાવવી અને સ્કિલ ડેવલપ કરવી, એ બધું એના ઉદ્દેશ્ય હોય છે। ઘટકોમાં શું છે NRLM ના? તો યુનિવર્સલ સોશિયલ મોબાલાઇઝેશન, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, સસ્ટેનેબલ લાઇવલીહુડ અને ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગ એ એના ઘટકો છે, યાદ રાખવાના છે। DNRLM હેઠળ 2016માં SVEP પણ શરૂ કરવામાં આવી હતી। એ શું છે? તો સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ, બરાબર છે, એની ઉપયોજના કહેવાય છે। SRETI
ટીઆઈ અલગ અને આ પણ અલગ છે, એટલું યાદ રાખી લેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમને લાગે છે કે મેં તમને કેવું મસ્ત મજાની માહિતી આપી દીધી છે, પેન પછાડીને બૂમો પાડ્યા વગર મારું જીકે, મારું સ્પેશિયલ જીકે હું આપું છું, બેસ્ટ આપું છું, ના. મેં તમને જેટલી પણ જરૂરી ડિટેલ છે, કોઈ પણ બિનજરૂરી ડિટેલ નથી. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, થોડુંક વિડીયોને શેર કરો. અગર તમને નથી ગમતું તો બીજાને શેર કરો, બીજાને કદાચ ગમશે. સેકન્ડ ક્વેશ્ચન, ડબ્લ્યુટીઓ ની ટાઈગર પોલિસી, ટ્રેડ પોલિસી રિવ્યુનો મુખ્ય હેતુ શું હતો? તમને સૌને ખ્યાલ છે કે ડબ્લ્યુટીઓ ની ટ્રેડ પોલિસી રિવ્યુ યોજાય છે, તેનો મુખ્ય હેતુ શું હતો? તો સભ્ય દેશોને લોન આપવી, સભ્ય દેશની વેપાર નીતિની સમીક્ષા કરીને પારદર્શિતા વધારવી, તેમાં નવા સભ્ય દેશોને પસંદ કરવું કે આયાત નિકાસ ન કરો છો કરો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી. સભ્ય દેશોની વેપાર નીતિની સમીક્ષા કરવી. ડબ્લ્યુટીઓની દ્વારા સભ્ય દેશોની વેપાર નીતિની સીમાંતરે સમીક્ષા કરવામાં આવે છે. તેનો બરાબર એને શું કહે છે? ટ્રેડ ઓર્ગેનાઇઝેશન રિવ્યુ. બરાબર. 2021 થી 25 દરમિયાનની નીતિનું મૂલ્યાંકન થયું. ભારતીય પ્રતિનિધિ મંડળના વડા કોણ હતા? તો સચિવ હતા વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ. જીનીવામાં યોજાયું હતું. હવે એમાં શું આવ્યું છે? તો વૈશ્વિક પડકારો છતાં ભારતે 8% આર્થિક વૃદ્ધિ નોંધાવી છે. 2025-26 ભારતની કુલ નિકાસ યુએસડી 863.1 બિલિયન રેકોર્ડ સ્તરે પહોંચી છે. પછી 65 ડબ્લ્યુટીઓ આમાં કેટલા દેશોએ ભાગ લીધો? તો 65 ડબ્લ્યુટીઓ દેશોએ ભાગ લીધો હતો. આ તમારું પ્રૂફ છે. બરાબર. હવે ડબ્લ્યુટીઓ, તો ડબ્લ્યુટીઓ વિશે આપણે ડિટેલ માહિતી લઈશું. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તમને સૌને ખ્યાલ જ છે. સ્થાપના 1 જાન્યુઆરી 1995. મુખ્ય મથક જેનીવા. કયા કરાર હેઠળ બન્યું? તો માર્કેસ એગ્રીમેન્ટ હેઠળ 1994 માં બન્યું છે. માર્કેસ સંધિ હેઠળ તમારે આ સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર. પછી એની પૂર્વવર્તી સંસ્થા એટલે કે કોઈ સંસ્થાના સ્થાને બન્યું છે? તો ગેટ, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ 1947. અને આ પ્રશ્ન પૂછાયેલો છે ડબ્લ્યુટીઓ કોની જગ્યાએ બનાવવામાં આવ્યું છે, રાઈટ? હવે ડબ્લ્યુટીઓ ના સભ્ય દેશ 166 છે. ભારત સ્થાપક સભ્યમાં છે. તેમાં તો ગેટમાં હતું 8 જુલાઈ 1948 માં. ડબ્લ્યુટીઓ 1 જાન્યુઆરી 1995 માં બન્યું. પ્રથમ ડાયરેક્ટર જનરલ પીટર સધરલેન્ડ હતા. વર્તમાન ડાયરેક્ટર જનરલ કોણ છે? તો નાગઝી ઓકોન્જો ઇવેલા. અમે પાછળ પણ ગુજરાતીમાં લખેલું છે. બરાબર. સર્વોચ્ચ સંસ્થા મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ કહેવાય છે. વેપાર નીતિની સમીક્ષા કરતી સંસ્થા છે. સત્તાવાર ભાષાઓ કઈ છે? ઇંગ્લિશ, ફ્રેન્ચ, સ્પેનિશ. ભારત ગેટ્સનું સભ્ય ક્યારે બન્યું હતું? 1948 માં. ડબ્લ્યુટીઓ નું સ્થાપક સભ્ય ફાઉન્ડિંગ મેમ્બર ક્યારે બન્યું? 1995 માં. ડબ્લ્યુટીઓ ના મુખ્ય કાર્યો તો વૈશ્વિક વેપારના નિયમો બનાવે છે, વેપાર વિવાદોનો નિકાલ કરે છે, સભ્ય દેશોની ટીપીઆર કરે છે, વેપાર સંબંધિત કરારનું અમલીકરણ કરાવે છે. બરાબર છે. હવે નાગોઝી ઓગોન્ઝો ઇવેઆલા હાલ છે એ પ્રથમ આફ્રિકન બીજી છે અને પ્રથમ મહિલા છે ડબ્લ્યુટીઓ ના. એટલું તમારે યાદ રાખવાનું છે. હવે આનાથી વિશેષ તમને શું ડિટેલ હોઈ શકે? મેં તમને કેટલું ડિટેલમાં આપ્યું છે, તો તમને નથી લાગતું કે એક લાઈક બને છે? પછી FIH હોકી વર્લ્ડ કપ 2026 નું આયોજન ક્યાં થશે? ઓપ્શન એ ભારત અને શ્રીલંકા, ઓપ્શન બી જર્મની અને શ્રીલંકા, ઓપ્શન સી શ્રીલંકા અને બેલ્જિયમ, ઓપ્શન ડી બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ. બોલો ક્યાં આયોજન થશે FIH હોકી વર્લ્ડ કપ? તો એનું આયોજન થશે ઓપ્શન ડી. ડન. આ પુરુષોની 16મી હોકી ટુર્નામેન્ટ છે, યાદ રાખજો. બેલ્જિયમ પ્રથમ વખત અને નેધરલેન્ડ ચોથી વખત પુરુષ વર્લ્ડ કપ હોકીનું આયોજન કરશે. આ પહેલા ભારતમાં પણ એક વખત યોજાય છે. બરાબર. આપણે આગળ જોઈશું. મેન્સ હોકી વર્લ્ડ કપ પ્રથમ વખત 1971માં બાર્સેલોનામાં યોજાયો હતો અને પાકિસ્તાન જીત્યું હતું. આમાં પાકિસ્તાનનો દબદબો છે. બરાબર. દર 4 વર્ષે એક વખત યોજવામાં આવે છે. ભારત 1975માં જીત્યું હતું. FIH હોકી વર્લ્ડ કપ ભારતમાં કેટલી વખત યોજાયો છે? તો 3 વખત. સૌ પ્રથમ ક્યારે? 1982માં, પછી 2010માં નવી દિલ્હીમાં અને છેલ્લે 2023માં ભુવનેશ્વર અને રાઉરકેલા એટલે કે ઓડિશામાં યોજાયો હતો. આપણે ઓડિશાનું પરફેક્ટલી યાદ રાખવાનું છે. બરાબર. હવે આટલું આપણું કરંટ જીકે થઈ ગયું.
મેં તમને આપ્યું કરંટ અફેર હતો પહેલો ક્વેશ્ચન, ક્યાં યોજાવાનું છે, પછી બધી માહિતી આપી એ જીકે છે. હવે આપણે એની સાથે સાથે વુમન્સ હોકી કપ જોઈએ. તો ફ્રાન્સમાં 1974માં યોજાયું હતું. નેધરલેન્ડ જીત્યું હતું, સૌથી વધારે નેધરલેન્ડ જ જીત્યું છે. દર 4 વર્ષે યોજાય છે. ભારત 1974માં ચોથા સ્થાને હતું, એનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભારતે વુમન્સ હોકી કપની 1978માં યજમાની કરી હતી, રાઈટ. મેન્ડ્રોસ ચેન્નઈમાં, બરાબર, મદ્રાસમાં, અને 2026માં પણ નેધરલેન્ડ બેલ્જિયમમાં યોજાશે. ભારત પણ એમાં ક્વોલિફાઈડ રમશે. ઓકે, હવે આમાં સ્પેશિયલ વસ્તુ હોકી વિશે જોઈએ તો હોકીમાં કુલ 11 ખેલાડી હોય છે. મેદાનનું માપ 91.40 મીટર, પહોળાઈ 55 મીટર, 60 મિનિટનું રમત હોય છે. એમાં 15 મિનિટના 4 ક્વાર્ટર્સ હોય છે. FIH તો સ્થાપના 1924માં થઈ હતી, લુઝાન, સ્વિટ્ઝરલેન્ડ. એક ટીમમાં 11 ખેલાડી, મેદાન પર 22 ખેલાડી મેદાન પર, બરાબર. મેચનો સમય 60 મિનિટ. મેદાનનું માપ આપી દીધું. ગોલ પોસ્ટનું માપ પૂછાય નહીં, પરંતુ જસ્ટ મેં આપ્યું છે કે 3.66 મીટર અને 2.14 મીટર. ગોલ ફક્ત ડી ની અંદરથી જ માનીએ છીએ. હોકીનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સંઘ તો FIH. મસ્ત ક્લિયર થઈ ગયું. હવે ચોથો પ્રશ્ન, વર્લ્ડ ડે અગેન્સ્ટ ટ્રાફિકિંગ પર્સન દર વર્ષે જુલાઈના કયા મહિનાના દિવસે ઉજવાય છે? જુલાઈમાં કયા દિવસે ઉજવાય છે? જુલાઈ મહિનાના 29 જુલાઈ, 30 જુલાઈ, 31 જુલાઈ કે એક પણ નહીં. તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન બી, 30 જુલાઈ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની જાહેરાત 2013માં કરાઈ હતી, બરાબર. આ દિવસ ઉજવણી 2014 થી ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ શું છે? તો ટ્રેપ્ડ બિહાઇન્ડ ધ સ્કેમ. હેતુ શું છે? તો માનવ તસ્કરી વિશે જાગૃતિ લાવી અને પીડિતોના અધિકારનું રક્ષણ કરવું. UNODC, યુનાઇટેડ નેશનલ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ દ્વારા કરેલ પ્રકાશન અભિયાન બ્લુ હાર્ટ કેમ્પેન. તમને સૌને ખ્યાલ છે કે માનવ તસ્કરી કરીને ખાસ કરીને સ્ત્રીઓની અને બાળકોની અને એમાં પણ બાળકીઓની માનવ તસ્કરી કરવામાં આવે છે અને તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે, જે ખૂબ ખરાબ રીતે અત્યારે વધી ગયું છે, હ્યુમન ટ્રાફિકિંગ. આપણા બંધારણમાં પણ એના વિશે મૂકેલું છે, બરાબર. પછી 31 જુલાઈ આજનો દિવસ તો વર્લ્ડ રેન્જર ડે 2007 થી ઉજવાય છે. હેતુ વન્યજીવ અને જંગલી રાજ્ય પ્રાણીઓ જંગલોની સુરક્ષા કરનારા ફોરેસ્ટ રેન્જરને સન્માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. બ્લુ હાર્ટ, અચ્છા હા, પેલામાં લખવાનું રહી ગયું. બ્લુ હાર્ટ માનવ તસ્કરીના પીડિતો સાથે એકતા અને ગુના સામેના પ્રતિકનું પ્રતિક છે. તો બ્લુ હાર્ટ. સિમ્પલ પ્રશ્ન પૂછાય, હ્યુમન ટ્રાફિકિંગ માટે કયા કલરનું હાર્ટ એનું પ્રતિક માનવામાં આવે છે? LGBTQ માટે જેમ મેઘધનુષને મૂકવામાં આવ્યું છે એવી જ રીતે તો અહીંયા આવશે બ્લુ હાર્ટ. ક્લિયર. હવે આજનો છેલ્લો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. RBI દ્વારા પોલિમર ચલણી નોટોના પ્રારંભિક ફિલ્ડ ટ્રાયલ માટે કયા મૂલ્યની નોટો પસંદ કરવામાં આવી છે? ઓપ્શન એ ₹50, ઓપ્શન બી અને 100, બી 100 રૂપિયા અને 200 રૂપિયા, સી 10 રૂપિયા અને 20 રૂપિયા, ડી 500 રૂપિયા અને 20 રૂપિયા, 2000 રૂપિયા. 2000 રૂપિયાની નોટો બંધ થઈ ગઈ છે એટલે આપોઆપ કેન્સલ થઈ જશે. હવે ઓપ્શન સી આવશે આપણો જવાબ. નાની નોટ ઉપર કરવામાં આવ્યું છે. હવે એના ફાયદા જોઈશું. એને મંજૂરી આપી છે. પોલિમર શું છે? શું છે? તો કપાસ આધારિત કાગળને બદલે બાયોપ્સી ઓરિએન્ટેડ પોલીપ્રોપોલાઇન એટલે કે BOPP નામના પ્લાસ્ટિક પોલિમરથી બનાવેલી ચલણી નોટો છે. યાદ રાખજો. જે હેઠળ 200 કરોડની નોટ છાપવામાં આવશે. બંનેની નોટ 100 કરોડમાં 100 કરોડની 10ની નોટ અને 100 કરોડની 20ની નોટ, એમ કરીને 200 કરોડનો ખર્ચો કરવામાં આવશે પ્લાસ્ટિક નોટ પાછળ. એના ફાયદા શું થશે? તો કાગળની નોટ કરતા વધારે ટકાઉ, પાણીથી બગડશે નહીં, ફાટવાની અને ગંદી થવાની શક્યતા ઓછી, નકલી નોટો બનાવવાની મુશ્કેલ, લાંબે ગાળે છાપવાનો ખર્ચ ઘટી શકે છે. નોટો પર્યાવરણ માટે અનુકૂળ છે. ગેરફાયદા શું થશે? તો ઉત્પાદનનો ખર્ચ વધી જશે, બધી નોટો બદલશે તો, અને પહેલા ATM મશીન માટે ફેરફાર કરવા પડશે, બરાબર. વિશ્વમાં સૌપ્રથમ 1988માં ઓસ્ટ્રેલિયાએ પોલિમર નોટો શરૂ કરી હતી. ત્યારે 60 થી વધારે દેશો પોલિમર નોટનો ઉપયોગ કરે છે, લાઈક ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, ન્યુઝીલેન્ડ, સિંગાપુર, મલેશિયા વગેરે. ભારતમાં માત્ર હાલ ફિલ્ડ ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવી છે.
તો બસ ફ્રેન્ડ્સ, હવે આજનું કરંટ અફેર અહીં પૂરું થાય છે. મજા આવી ગઈ હોય તો એક લાઈક કરજો. તો આ લિંક વિડીયો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો વિડીયો લાગે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.